હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે એક અને મમ્મી પપ્પા એને જમી લીધું છે. ગટ્ટુએ પણ, અને ગટ્ટુ રમે છે બહાર, હારી જતા રહી છે સાઈડ પર. અને મારે થોડુંક એવું કામ છે, કપડાં ફોલ્ડ કરવાનું જો અહીંયા પડ્યા છે. આપણે કપડાં ફોલ્ડ કરી લઈએ અને પછી ભૂખ લાગશે એ રાતના જમી લઈશું. શું કરતું? શું કરે? એ બિચારું રોવે. કેમથી તારા અહીંયા રમકડા બધે નાખી દીધા છે? હે, કેમ ફેંકી દીધા છે બધાય? કાંઈ વાંધો નહીં. ગાજર એ ગાજર જતા ટી-શર્ટમાં ગાજર હાલે. વાહ, ગાજર કરવા પછી માંગે. ઓલી જો કાન બંધ કરી દીધા. ગટવા હું કરશો? બેલૂન ફુલાવે છે. આમ જો ફુલાવી નાખી દીધા છે. આ બધા રેવા જો. એક જ તે હવે નહીં, એક જ તે હવે. પછી રોવે તો દેવા થાય મારે. કિધર ગયા? તો જો જમવાનું રેડી છે મારું. ગુલાબજાંબુ, કાચી કેરી છે, પણ થોડીક સ્વીટ છે. રોટલી, કોબીનું શાક, છાશ. તો ચલો જમી લઉં ને. 8 વાગી ગયા છે અને અમારા બેન રમે છે. ક્યારની એની યાર રમતી હતી, હું થાકી ગઈ. મેં કીધું હવે ભૂખ લાગી, ખાઈ લઉં ને પછી પાછી એની યારે રમવા માંડી. મેસી ઝઘડો કરે તો चल छोड़ दिया. मेरे को छोड़. अब कैसे आऊंगा बताओ? ऐसे એમ કોણ પાણી પીવે બેન? તું કે નાનું વાવ છો હે? ગાને ગજિયા ઈ સમજીતીન પીવેશ. આમ પીવે. નાટકબાજ. તમે નાટક કરો તો નાટક ન કરે. પોતાનું કરો પેલા. અરે ક્યાં અનાપ શનાપ બોલતી હો. ઈ તો બે જેવું છે થોડું હો. ઈ તો થાય. જો હવે પીવે છે હો, હવે ન કહેતા. જો પીવે. હા જો બાપ દીકરી લાઈટ કરીને કાશમાં તૈયાર થાય. કેમ લાઈટ કરીને તૈયાર થાવ? હીરો લાગી ને દાદીકા? હીરો લાગી છે ને આપણે. જો હું એ સાઈડમાં બેઠી, મને કોઈ ભાવ ન. હા, અને મેં બ્લેક પેન્ટ પહેર્યું છે. આ જોયું? પાપાનું ચીજ. ये क्या कर रहे हो तुम दोनों? समझो. ओहो गट्टू. 8 વાગી ગયા છે. રસોઈ બનાવીશ પણ આ મને કઈ કહેતા નથી. મને કે મને ભૂખ નથી લાગી. ઘરે આવી નાસ્તો કરી લીધો ને. શું કરવાનું છે કયો ને બે? ઈસકા ખાવાનું કે ये क्या कर रहे हो तुम? हम तो मजाक कर रहे हैं. बोल. ये किसके पापा है? तू किसका बच्चा है? જોયું? આપણે બે બાધુસ. લ્યો આપણે બે બાધુસ. હમણાં કેટલા દિવસ થા બાંધી નતું ઈ તમારા?
3-4 દિવસ તો પાકા. આમ કરવા દે. પેલા પગ ઈ સીધા કરશે. હાલો આંખ બંધ કરજો. હાલો પકાઈ ગયું. 9 વાગી ગયા છે ને ગટુ સૂઈ ગયું છે ને હરી એના ફ્રેન્ડ સાથે કે બહાર ગયા ની છે, થોડું કામ હતું એટલે. અને મેં રીંગણા બટેટાનું શાક બનાવ્યું છું. મમ્મી કે હું હમણાં રોટલી બનાવી નાખું છું કે મારે ને હરીને અત્યારે ખાવાનું નથી. અમે બેએ નાસ્તો કર્યો હતો ને 8 વાગે, તો પેટ ભર્યું છે. હવે ભૂખ લાગશે તો મોડેથી ખાઈ લેશે. તો જો અમે આ એમરી લઈ લીધી છે. આનથી છે આ મશીનમાં ચડાવીને મનોજભાઈના વાળ કાપવાના છે. મારે ટકો કરવાનો છે એમરીથી. બાકી રહ્યો છે હવે એ કરી નાખ. તો બે બાજુ તો અહીંયા ટાઈલ પડી ગઈ છે તો એટલા વાળ કાપી નાખી. શું વાંધો છે? કઈ વાંધો બે બાજુ ને મારે હાવ ટકો જ છે એમ કહી દે ને. ટકો નથી, બે બાજુ તો છે. જો અહીંયા છે, દેખાય છે. અહીંયા રહ્યું ને અહીંયા હોતે છે. તારા વાર તે ધોળા તે બતાવ્યા બધાને ખબર જ છે. હું કલર નથી કરતી તમારી જેમ. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. હાલો તમારે આવું છે? ચલો તો અમે અત્યારે જઈશું સંજયભાઈના ઘરે. તો ચલો અમે આવી ગયા સંજયભાઈ ઘરે. આ ડેલો બંધ કરી દો, ઉપર જાય. હાલો મનોજભાઈ, શું કરો છો? આવું હાલો. બા હાથ પાડે છે. હાલો હાલો. હું કામે લો તમને બાઈ આપ્યું. અલે લેતો જાય એમ તારો ભાઈ છે લેને. કેમ તમારો દોસ્તાર નથી? મારે હું પણ તું લેવરાય ને મારે જો વજન બા કેટલો હું કહે લાગે છે કે તું ભેગો નથી એમ, તો તમે આવ્યા શું કામ? તો અંદર જે બહુ ગરમી, જો હું પલ્લી ગઈ ને હરિયાનું કામ ચાલુ કરી દીધું છે. જો ઝીમ ઝીમ કરે છે. આ હાટવાને હું કરિયા કામ નથી કરતો. એમાં હું બગડી જાઉં ને કપડા બગડી જાય પછી સાંજે બગડી જાય ધોવા ના દો. હું હરિયાના કપડા નથી ધોઈ દેતી. એમાં એવું હોય સવારે કોકને નંબર આપે ને તો સાંજે ભૂલી જાય મને હા, કે આ ઈજ છે તો એને પ્રેમ ન કહેવાય. છે. ઈ કે આ હાટું હું કામ નથી કરતો. ઈ કે હું બગડું નહીં કે કપડા ને એવું, એટલે કડિયા કામ નથી કરતો. ઉભો રે આને ના, આને બસ ભર લઉં, હું આખો બગડેલો છું. હા, તમે બગડા છો. હા. એને બસ ભર લઉં. ખાલી એક અંદર આટો મરાવા લઈ જાવ છો. એમ નહીં, બસ ભર લઉં. ખાલી એક આટો મરાવ ને અંદર હમણાં ભરાઈ જાય. હડોમાં મને હાલ બરોબર એમ લેવાય. એનું કામ બેઠા બેઠા છે. હો સમજાય? અને એકચ્યુઅલી છે ને આમ શાંતિથી ને આમ એકદમ શાંતિ વાળી જગ્યા ને એસી હોય ને તો બધાયનું કામ શાંતિ વાળું ન હોય. બધાયનું કઈ એસી ન હોય. આ ગરમીમાં ગુસ્સા હોય. તમને ખબર ને, તમે ટિફિન ખાવા જાતા જ છે ને. એ તો જાતો જ તો પણ એટલે મને છે ને આમ કપડા બગડે ને એ કામ ન ગમે પહેલી મારે ભાઈ મોઢું બગડી ગયેલું છે ને કપડાની ક્યાં છે? આમ તો મારી જિંદગી દાંડવા દેવી છે. જિંદગી બગડી ગઈ. ઘરવાળી છે ને, ઘરવાળી વગર ઘરવાળી જિંદગી વગર હું મારે એમાં ઘરવાળી ક્યાં આવી વચ્ચે આમાં એ તો હમણાં બાએ ન પૂછ્યું હું કઈ એકલો કેમ આવ્યો એમ. મેં કીધું એકલો જ છે. તમાર બા મને કે એટલે તારી ઘરવાળી ક્યાં છે? મેં કીધું મારી ઘરવાળી ક્યાં? તો ઈ કે લઈ આવી મેળામાંથી એકાદી. એ તો મેળામાં ખોવાઈ ગઈ, બીજું હું કહેવું. ઊંઘના મેળા ખોવાઈ ગયું. હા કુંભના મેળામાં ખોવાઈ ગઈ છે. લેવા જવાની છે હવે નવી. અરરમ જો. જો આ ફિટ કરી દીધું છે. હરીએ પથ્થર લગાવી દીધો છે. અને આ જો બારીમાં જ જોવે છે. ઘર વેતી નથી ખાતી. આને મદદ કરી. શેની કરી? ક્યાં મદદ કરી? ક્યાં બેઠા કઈ? આને અંદર અંદર હું ક્યારને આટા મારું ધૂળું ડેન્ટ તો એ તો અંદર આટાય નથી મારતા. કેમ કે ઠીક છે, દાદા ઊભા હતા ને ભાઈ ખુરશીમાં બેઠો તો નીરા. હા હા મને ખબર છે. હાલી હું નીકળા ફોનમાં કે લોકો તો ઈ મદદ કહેવાય ને. હા હાલો તો જો લાગી ગયો છે પથ્થર. હાલો હવે જઈએ. હાલા લઈ લે. આળગુની પીર. निकल जा, नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा. લઈ લેજે. આ કોઈ દિવસે એને કોઈને હેલ્પ કરાવતા જ નથી. ખાલી કે ખુરશીને ખાટલો ભાડી જાય ને એટલે બસ બેહી જાય પાડાને ઘોડે. આખા ગામમાં મજૂરી માંગે છે 500 રૂપિયા. દઈ દો.
દઈ દો કામ કર 500 રૂપિયા દેવા છે ને છે શું કામ કર્યું એને હા એ આ જો હું બરાબર છે ભીખ માંગવા નીકળી ગયા જોતો તો મહેનત કરતો હતો घर भेगू थाने पाए અહીં હેઠા ઉતરો નકર અહીંથી ને એક મારી પાડું આ તો હું મજૂર લાગુ છે અને એકવાર આપણે જો ઇન્જેક્શન બી દઈએ અય આ શું કરવા બેઠા છો? લાવ. દુબારિયા પહેલા લાડવો પછી ખાવ નકર સુગર વધારે આવશે પાછું નથી સુગર હા પેલા હું આમાં માપી લઉં ને ખાધા પછી ઈ માપું તમાર સુગર થોડું માપે છે ના ના ખાઈને હમણાં એને માપી દઉં સુગર નથી થાય હું કાઈ ખબર નથી પડતી બા ને આને કાઈ ખબર નથી પડતી तुम्हें शर्म है कुछ હું તો ખા ખાય હે બધા હમણાં લાવ તો હું તો ખાય બે લઈ આવું ના ના નહીં માડી રહેવા બસ દ્યો. બસ એટલો બહુ જ થઈ ગયો તમારા ભાવે એવા છે ઘરના ઘીના છે ગાંડીના મને તો ખાવ ભાવે. ગાંડાને ખબર ન પડે ને બા એટલે કોને આ આપણે આ જો સંજયભાઈ અડધા હા. ડોક્ટર છે એની પાસે ઘરે જો આવી વસ્તુ પડી હોય પડી હોય આ ઈ બાબા પછી હાટું ઇન્જેક્શન બધું ને લાવ્યો. એવું બધું હોય હો બધું બસ છે, ઈ હોતે હમણાં છે આપણે ખાલી બનાવતા ઇન્જેક્શન નહીં છે ફટાક્યો કરવો હોય તોય વાર નહીં હાલો ભાઈ જો લાગે હમણાં મારે કેમ કરી દેવો ફટાક્યાનો હમણાં ફટાચ્યો કરી નાખ્યા હુતળી બોમ્બ ફીટ કરી જીવને હમણાં ખબર પડી જાય આમાં હુતળી બોમ્બ ફીટ કરી પછી માપો ને તો ખબર પડે કે ક્યાં એ ટળી આ તો જાય કડક થવા મળ્યો લે આ તો જો અય અરે તને લાગે એમ લાગે કોકે પકડી રાખ્યો ને અય કે તને લાગે જાણે તમે તો કોઈ દી દવાખાના જ ન જોય છોકરી ઉપરથી જ પડી ગઈ મારી હારું છે એમ કે કોઈ ગાળ દઈને હવે મારો આમાં અય શું આવ્યું? ઈ કે તને લાગે ઈ કે એવું છે સાંભળો ને મને એવું કે તને લાગે કોકે મારી છોકરી જાણે ઉપરથી પડી જ મેં દવાખાને કોઈ દી ગઈ જ ઈ તો નથી તારા વ્યાયામ છે તને એવું લાગે છે કોકે પકડો આ તો કોક મારી લઈને ગાળી દીધી તો ખબર ન પડે બરાબર છે વેર આવી ગઈ એટલે બીપી વેર આવી ગઈ મચીન ખરાબ થઈ ગયું લ્યો આને कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મને ખબર છે ને આમાં હા તો પણ તમારે બીપી ઓલું શુગર માપવું છે ને તો એમનું શુગર થોડું મપાય લોહી તો ઈ તો ટાંચણી મારવી જ પડે ડોક્ટર ટાંચણી મારે કે ન મારે મારે ઇન્જેક્શન મારે હા તો પછી બહુ શોખ છે જો ફાઇનલી એ મનોજે લાડવો ખાઈ લીધો છે અને કઈક એનું એક્સપેરિમેન્ટ કરે છે સંજયભાઈ કઈ આપણે મનોજને કાર અને મન છું છે ને ડાયાબિટીસ ચેક કરો છે ને ડાયાબિટીસ એની માપી લેવી ડાયાબિટીસ ચાલુ કરવાનું ડાયાબિટીસ છે ગાંડાબિટીસ છે હા કેમ એમને કે ખબર ગળું બહુ ખાય ને જોજે અને હમણાં. ડાયાબિટીસ નીકળવું હશે. એની શક્લ જોવાની છે આપણે જોજો ઈ પાડાને કાંઈ ન થાય હાલો ભાઈ મારું લોહી માપે છે હું કેટલો અમર પટ્ટો લઈને આવ્યો હું ખબર પડશે હમણાં આ લોહીનો ટસ્યો કાઢ્યો છે એને સંજયભાઈ કઈ અને હવે તો આ કંઈક ડાયાબિટીસ માપવાનું એક મશીન છે કેટલી છે 500 હાથ હોય છે 107 છે એટલે લ્યો. શું કહેવાય રેકોર્ડ તોડવાનો હોય 500 હાથ તો હોવી જોઈએ એટલી ન હોવી જોઈએ શુગર તો હોવી જોઈએ ને સુગર 500 તો હોવી જોઈએ ને સુગર જ 500 નથી હોવી જોઈએ શુગર એટલી ન હોય હાશી તો માંડે. તારે સુગર લો છે ગળું ખાવાનું હવે તો આ હવે ગુજરી જવાનો છે મનોજ ગુજરી જવાનો છે હવે સુગર જ નથી બાયગા. હા. હાશી ને એવું તો છે ઓછામાં હવે ઓછી ગુજરી અઢી જવાનું વાગ્યા થતું હોય. હવે તો મારી અંદર સુગર નથી એવું હા. કહે છે ગળું તો હું ધોમ ખાઉં છું હા પણ તું ગુજરી જવાનો પછી છો તે એટલે ખોટું બોલે હજી ખાવું પડે આટલું ન હાલે 500 હાથ તો હોવી હાલો જોઈએ આઈસ્ક્રીમ ખવડાવો મગાવો હાલો नहीं नहीं जो तकलीफ देनी थी आप दे चुके अब दोबारा के और तकलीफ मत दो बाकी जो तकलीफ है वो हम सह लेंगे प्लीज મગાવો હું આ લાડવો ખવડાવવાનો છે અને લાડવો ખા. સુગર ઘટે છે અત્યારે આ ગળામાં ગળું આ લાડવો જ આવે ખા એને કાંઈ ન કરવાનું હોય આમાં આંગળી દબાઈ દે એમના શું કરવું તારે શું કરે શું છે યાર હું એને લખણા દબાઈ દે જરા આમ એમના હાલ આ લાડવો છાંટવા મળે છાંટવા આવે લોહી આઈસ્ક્રીમ ખવડાવવું પડે મારે લાડવા આઈસ્ક્રીમ થી ભાઈ અમુક ડાયાબિટીસ ઈ મીઠા ઘટી વાળી જાય. છે, મીઠું ન ખવાય મીઠું ન ખવાય ઓય એનથી સુગર તારું ઘટી જાય દાદુ વધારવાનું છે બધી ગોટલી લીધી અમને. આટલી તો લેવાની જ હોય ને આટલી વધારે. ગોટલી માળા એક ખાય બે ખાય આણે તો આમ મુઠ્ઠી હવે ભરી. એમ કે અહીંયા આટલી જમણવાર ચાલુ વાળી. કર્યો છે જમણવાર એ હાલો જમણવાર ઘરે ચાલુ છે. હાલો ઘરે હાલો આ- અને યાર આપણે મગજમાં. બીજો ટેસ્ટિમોનિયા કરવો છે એને 3-4 હોય ભરાઈ ગયું હું ઘરે જાઉં છું મારે મોડું થાય હવે કેમ કે આને છે ને ડાયાબિટીસ ઘટાડ કરશે એવું લાગે છે ઊભો થાય ને એટલે હાલો મારે તો આવું ઘરે ભાઈ મેં કામ કરી નાખ્યું મારું તો હું ભાગું ઘરે હવે આ બધા ભલે જે કરવું એ કરે હાલો તમારે આવું છે તો હું જાઉં છું સંજયભાઈ હાથીને કહો ને ડાયાબિટીસ ઘટી ગઈ ભાઈ તાર ઘટી ગઈ સુગર ઓછી છે તો ક્રિશાને ભૂખ લાગી છે તો હવે અત્યારે કોની માટે ગટુને ખાવા અત્યારે એવું હતું મને જોયું તારે ખાવા છે
જો અમારે રાતે ખમણ મળે તો આવા સમોસા જલેબી. તો જો ગટુ હાડું ખમણી લાવી છું, સમોસા લાવી છું. હું ગટુ તું ખાઈ લે, તું ખાઈ લે હો, હું પછી ખાવ. તું ખાઈ લે, હાલો હું સમોસું ખાવ, તું ખમણ ખા. અમે એવા નાસ્તો કરીને નીચે જો ગટુ હું કીધું કાળી છે અંદર બેઠા હતા ને, બુટિયા. જલ્દી છોડો ને કે આ ગટુએ કાંઈક કીધું. આ કાળી કીધું. આ શું તો હોવું એ છોકરા ભગવાનનું રૂપ કહેવાય, હાસુ જ પણ છે. હોય એવા કે અમે કેવો ઘમંડ કરી કે અમે હા. કાળા નથી એમ. હું તો સૌ તમે ધોળો, ઘમંડ કરો, હું હું તો આવું ધોળો નથી. છો. તંબુરો મારી પાસે હાબુ પડ્યો છે, હા બાદશાહ હાબુ છે, ધોળા તો ગધેડાય. મસ્ત થોડો કરી દઈશ. મનોજભાઈ ધોળા હા. ગધેડાય. કિનાલી નવરાઈ જશે એ ધોળી થઈ તને જાય. જ નવરાવો છે. તમે થઈ જાવ, તમે તું એમ બગલી પછી થઈ જાય હો. આમ જો ઉપરની પોપડી નીકળે તો જ બકે. કહી કહી ને ખસડ ખસડ. આ તે લેતા આવજે કાલ આપણે. કાળા તો કૃષ્ણ ભગવાન હતા. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે हाँ? ઓલો નીરમાં હાબુ નહોતો કપડા ધોવા નથી તે નવરાવો ધોળો હાબુ તો કપડા એમાં એમાં કઈ એવું વટ કરવા જેવી વાત નથી. ઘણી જગ્યાએ અટવાણા હોય તો એનથી ને ફીણા વાળવા પડે. તમે વટ કરો છો, મને ખબર નથી તમારી. ગમે ને નાવા ગયા હોય ને કઈક સેટિંગ ન હોય તો ફીણા વાળવા હાટો ગમે ઈ કરવું પડે. ટીકડી લઈ લ્યો, હે ટીકડી લઈ લ્યો. એવું જરૂર થોડી નાવું પડે કે અમુક જગ્યાએ બહાર ગયા હોય ને કપડા ધોવાનું હાબુ હોય તો એટલી બધી હતી રાજકોટ ગયા તો હું કામ નો આવ્યો તો હે समझ रहे हो समझ रहे हो आप રાજકોટ ગયા તું કામ નો આવ્યો તો ના થોડું નાવાનું હોય. બાથરૂમ હતું ને હા, અન્ય તમે ગયા તારા લીધે તો મારા 10 રૂપિયા દેવા પડ્યા બાથરૂમ વાળાને અરે ક્રિશા કેવું છે ખબર? બદલે મને 10 રૂપિયા મારે દેવા પડ્યા કપડા બદલાવ્યા તો એના પૈસા લીધા. અરે બાથરૂમ જે એને પૈસા દીધા ઈ કે નાઈને હોય ને ખોટા. તો ન્યા ના વીર કોને કહેવાય ઈ ભલે ને કે હાબુના ફીણા દેવા પડે પણ હાબુના ફીણા કાઢવાના પછી એક દિવસમાં કઈ થઈ ન દે. આ તો બે ત્રણ દી નો નાયો હોય ને તો ટીકડી લઈ લેવાય. તમે યાદ રાખજે, એક દિવસમાં કઈ બોલ, થઈ એક ન મિનિટ, જાય. હજી એક આપણે મિનિટ. સવારમાં એક વાત વિડીયો કહું? કોલમાં વાત થતી હોય ને તો આપણને એમ કે ના ઈ નથી, ના એક એ વાત વગર ઈ કહું? પોતે તમારું અંબાઈ, છે ને. હા. અમે ઓર્ડરમાં ગમે ત્યારે દેશમાં ગયા હોય ને દેશમાં એક જ દિવસનો ઓર્ડર હોય, ખબર છે કે ભેગું નથી થાય ને ત્યારે ટીકડી લઈ લેવાની, માથું પલાળે એટલે ટીકડી નાવાની આવી. તો વાત હતી બ્રશ એટલે બ્રશ એમ નથી ભેગું. બ્રશ એ તો એમ એવું હોય તો બબે દી નો નાય, એવું કઈ ન હોય ને. અમને હું કામ એમ કહો, ગોબરી છોકરીઓને ને ભાઈને નાવું જ પડે. તમારી તો સાથે છોકરીઓ અમે હું કઈ માણા નથી. તમારે બધે નિયમ પાલન કરવાનું, અમારે બધું ઉપરથી લખાઈને અમે આવ્યું હું કઈ ઠેકો લઈને રાખ્યો છે, અમે જ નિયમ પાલન કરીએ. લખાઈને એવું લખાઈને એવું કયો તો. અમારે કોઈ નિયમ પાલન ન કરીએ ને તો હાલે. ક્યાં લખ્યું છે? બુક્સ આપો, કઈ બુક્સમાં લખ્યું? આય ભાઈ ભાઈ આય. એ ક્યાં જાસ હોય તું નાઈને આવ્યો તો અત્યારે? ઈ તો રોજ નાઈ છે. તું નાયો તો ભાઈ? તમારે જેવા આ જો કિનાલી પાસે જા કિનાલી પાસે જા મને શું છે? જા બોલાવે જા. હમણાં કિનાલી જો ભાગ છે હો. બહુ બળતરા ઈ ન કરે ઈ કાંઈ નથી, આ ડાયું છે. ડાયું છે. નથી ભરતું. બિચારું માંદું પડી ગયું તું હમણાં. પથરીનું ઓપરેશન કરાવ્યું. વાત તેરેમાં જે વાત હા હા, વાત કરો. ક્યાં જો લખાઈને એવું શીખ્યો? આને દરરોજ નવરાવો તમે. ફેરવાઓમાં. એનું ક્યાં પૂરું સોપડી છે? પેલા ઈ કયો. એને પૂછે છે. સોપડી માર ઘરે પડી હું લેતા આવી. કાલ લેતા આવજો ને બતાવીશ લાઈવ. હા તમારે એકની પાસે ન હોય એનું નામ આપો એટલે નામ નહીં, હું લેતા આવી. મારી ઘરે સોપડી છે, મેં મારા હાથે લખેલી છે. હાથે લખેલી નો હાલે. કેમ નો હાલે? તમે એમ કીધું ઉપર વિધાતા લેખ લખે ને પછી પેન્સિલ ગઈ ને ઈ મારી પાસે આવી હતી તમે પછી. વિધાતા નથી. अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली देखती है वरना मैं ऐसे ऐसी गाली दूं જાઓ ન કરીએ દાદાનો માની રહ્યા. કાંઈ નહીં, હારું હાલો તો હવે હાલે. તું દરરોજ ના નહીં ને તો હાલે. આ છોકરો છે, નો નાય તો હાલે.